ગ્રીનલેન્ડ વોર અને ડોલરના બદલે ચીનનું સોનામાં રોકાણ લઈ આવ્યું બુલિયન બજારમાં તેજીની આંધી. ચાંદી 3 લાખને પાર તો સોનું 1,48,000ની સર્વોચ્ચ સપાટીએ. ચાંદીનો ઓગસ્ટ વાયદો ઉછળીને ₹3.25 લાખની સપાટી કુદાવી ગયો. વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારત માટે રાહતના સમાચાર. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે વર્ષ 2025 માટે ભારતના ગ્રોથનો અંદાજ 0.7% વધારીને કર્યો 7.3%. આવકમાં વધારો તેમજ વિશ્વ સ્તરના આંચકાઓનો પચાવવાની ક્ષમતાને કારણે ટ્રમ્પના ટેરિફની ભારતમાં નહિવત અસર. અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે એટલે કે સોમવારે ભારતીય શેરબજારમાં ઘટાડો. બીએસઈ સેન્સેક્સ 324 પોઈન્ટ તૂટીને 83,246 પર રહ્યો બંધ. તો એનએસસી નિફ્ટીમાં પણ 108 પોઈન્ટનો કડાકો. બજારમાં ઘટાડાનું સૌથી મોટું કારણ અમેરિકી રાષ્ટ્રપતિનું ટેરિફ અંગેનું નિવેદન. શેરબજાર ગગડતા સોમવારે તૂટ્યો રૂપિયો. ડોલર ઉછળીને 91 થયો પાર. પાઉન્ડ વધીને ઊંચામાં કુદાવી ગયો 122 રૂપિયાની સપાટી. યુરોમાં પણ સતત આગેકૂચ. શેરબજારમાં ઘટાડાના પવન તથા ડોલરના આઉટફ્લો વધ્યાની ચર્ચાની વચ્ચે કરન્સી બજારમાં ઘસાયો રૂપિયો. બ્રિક્સ દેશોને ડિજિટલ કરન્સી લીક કરવા ભારતીય રિઝર્વ બેંકનો પ્રસ્તાવ. અમેરિકાના ભારે વિરોધ અને ટેરિફની ધમકીના પગલે બ્રિક્સ દેશો વચ્ચે અભિરાઈએ મુકાયેલા કોમન કરન્સીના પ્રસ્તાવને ભારતમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં કરાશે રજૂ. ટ્રમ્પ સામે બાયો ચડાવી યુરોપિયન દેશો નાખશે $107 અબજ વળતો ટેરિફ. અમેરિકન કંપનીઓને યુરોપમાંથી કાઢવાની ઈયુની તૈયારી. ટ્રમ્પ 1 ફેબ્રુઆરીથી ટેરિફ અમલી કરશે તો યુરોપિયન દેશો 6 ફેબ્રુઆરીથી અમલમાં લાવશે વળતો ટેરિફ. ગ્રીનલેન્ડના મુદ્દે અમેરિકાને ડેનમાર્કનો વળતો જવાબ. ડેનમાર્કના વિદેશ મંત્રીએ અમેરિકાને ચોખ્ખા શબ્દોમાં સંભળાવ્યું યુરોપ પર દબાણ ઊભું કરી અમેરિકા ગ્રીનલેન્ડ નહીં મેળવી શકે તેવો ડેનમાર્કનો દાવો. ટ્રમ્પને યુરોપ પર દબાણ ન ઊભું કરવા ચેતવણી. ગ્રીનલેન્ડ પર અમેરિકાની મેલી મુરાદને જોતા બેઠકોનો દોર તેજ. બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના મંત્રીઓની નાટોના પ્રમુખ સાથે બેઠક. ગ્રીનલેન્ડની સુરક્ષા મુદ્દે જરૂરી મુદ્દા પર મંથન. સાથે મળીને કામ કરવા પર મુકાયો ભાર. ભારત અને યુએઈ વચ્ચે સંરક્ષણ, સ્પેસ, એનર્જી અને રોકાણ ક્ષેત્રમાં કરાર. એઆઈ, ડેટા સેન્ટર, પરમાણુ પાવર મથકો અને વેપારને $200 મિલિયન લઈ જવા સહિતના મુદ્દે ભારત યુએઈ વચ્ચે થઈ સમજૂતી. સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયર અલ નહયાનના સ્વાગતમાં પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ. ભારત યુએઈ વચ્ચે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં બંને દેશો વચ્ચે મહત્વના કરાર. યુએઈની મદદથી ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ વિકસાવાશે તો મેન્ટેનન્સ અને રિસર્ચ સેન્ટર બનાવવા પણ કરશે સહયોગ. યુએઈની સૌથી મોટી બેંક ગિફ્ટ સિટીમાં શરૂ કરશે ઓફિસ. 16 વર્ષ જૂના આઈફોનની ડિમાન્ડ વધતા એપલ આઈફોન 4ની કિંમત 9 લાખને પાર. 16,000ની કિંમતે 16GB અને 32GBના મોડેલમાં લોન્ચ કરાયેલો આઈફોન 4 બન્યો કલેક્ટર્સ આઇટમ. ઓનલાઈન પ્લેસ ડેટા અને મીડિયા રિપોર્ટ મુજબ ફેક્ટરી સીલ અથવા ઓરિજિનલ પેકેજિંગમાં રહેલા આઈફોન 4ની કિંમતમાં નાટકીય ઉછાળો. 22 થી 24 જાન્યુઆરીની વચ્ચે દેશના અનેક રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાની હવામાન વિભાગની આગાહી. -8.3 ડિગ્રીના તાપમાન સાથે સોનમર્ગ કાશ્મીર ઘાટીનું સૌથી ઠંડુ શહેર. તો રાજસ્થાનમાં રાહત પરંતુ પંજાબ અને હરિયાણામાં ભારે ઠંડી. અમૃતસરમાં 2.9 ડિગ્રી તો ભિવાની 3 ડિગ્રી સાથે ઠંડુગાર. ભાજપમાં હવે નવા યુગની શરૂઆત. નીતિન નબીનની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિર્વિરોધ વરણી. આજે સવારે 11:30 વાગે ઔપચારિક જાહેરાત. અમિત શાહ, જેપી નડ્ડા સહિતના દિગ્ગજોની રહેશે હાજરી. યુવા ચહેરા અને જૂના જોગીઓના સમન્વય સાથે પ્રદેશ ભાજપની કારોબારી જાહેર. 79 પ્રદેશના સભ્યો અને 24 વિશેષ આમંત્રિત મળી 106 સભ્યોને પક્ષની કારોબારીમાં મળ્યું સ્થાન. તમામ જ્ઞાતિ વિસ્તારને પ્રતિનિધિત્વ આપવાનો નવી પ્રદેશ ભાજપની કારોબારીમાં પ્રયાસ. પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી પરીક્ષાઓ માટે રાજ્યમાં 10 લાખ યુવા ઉમેદવારોએ કરી અરજી. ખાકી વર્દી માટેની ભરતીમાં એક જગ્યા માટે સરેરાશ 75 ઉમેદવારો વચ્ચે થશે સ્પર્ધા. પીએસઆઈ અને એલઆરડીની કુલ 13,592 જગ્યા માટે થઈ રહી છે ભરતી પ્રક્રિયા. અમદાવાદ
અમદાવાદમાં વધુ એક વોટર બોડી પર થયેલું દબાણ હટાવવાની કવાયત. વટવાના વાનર વટ તળાવ પાસેના ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન બાદ તળાવને કરાશે ડેવલપ. કાચા પાકા 400 મકાનો દૂર કરવા પોલીસ અને મહાનગરપાલિકાની ટીમ તૈનાત. 5,85,00,000ની કિંમતનું કોબરા સાપનું ઝેર પકડાયું સુરતમાં. રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર આટલી મોટી કિંમતનું પ્રતિબંધિત કોબરા સાપનું ઝેર જપ્ત. બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી છટકું ગોઠવ્યું. 7 શખ્સોને ઝડપી લેવાયા. અમદાવાદ મનપાના ફૂડ વિભાગે પાણીપુરી વિક્રેતાને ત્યાં કરેલી તપાસમાં ચોંકાવનારો ખુલાસો. પકોડીના પાણીમાંથી જોખમી કલર મળ્યો. 1198માંથી 280 સેમ્પલ ફેલ થયા. નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલરથી ઝાડા ઉલટીનું રહે છે જોખમ. 2000 કિલો અખાદ્ય જથ્થાનો પણ કરાયો નાશ. બુલેટ ટ્રેનના પિલ્લરો પર સેગમેન્ટ લગાવવાની કામગીરીના કારણે અમદાવાદનો શાહીબાગ અંડરબ્રિજ 23થી 28 જાન્યુઆરી સુધી રહેશે બંધ. દિલ્હી દરવાજા અને સુભાષ બ્રિજથી આવતા લોકો શિલાલેખની રિવરફ્રન્ટ થઈ જઈ શકશે એરપોર્ટ તરફ. દાઓસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ગુજરાતના વિઝન અંગે ચર્ચા. ગિફ્ટ સિટીના એમડી અને સીઈઓ સંજય કોલની બેઠક. ગિફ્ટ સિટીને આંતરરાષ્ટ્રીય નાણાં કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા અંગે મંથન. 2030 સુધીમાં 1 લાખ રોજગારીનું સર્જન કરવાનું નક્કી કરાયું છે ટાર્ગેટ. ગાઝા માટે સૂચિત પીસ બોર્ડને વૈશ્વિક સંગઠન બનાવવાનો ટ્રમ્પનો કારસો. યુએનના વિકલ્પને બોર્ડ ઓફ પીસનું નવું સંગઠન રચવા ડોનાલ્ડ ટ્રમ્પની કવાયત. બોર્ડ ઓફ પીસમાં કાયમી સભ્ય બનવા રખાઈ ₹9,000 કરોડની ફી. રશિયા, ભારત સહિત 60 દેશોને મોકલાયો પ્રસ્તાવ. યુએન સામે ટ્રમ્પના નેતૃત્વવાળા કોઈપણ સંગઠનને ભંડોળ ન આપવાનો યુરોપિયન દેશોનો દાવો. ટ્રમ્પના સલાહકાર નવારોએ ફરી કરી વિવાદાસ્પદ ટિપ્પણી. એઆઈનો ઉપયોગ ભારતીયો કરે છે અને કિંમત અમેરિકનો ચૂકવતા હોવાનો ટ્રમ્પના સલાહકારનો દાવો. ભારતને સર્વિસ પૂરી પાડતી ચેટ જીપીટી જેવી એઆઈ કંપનીઓ અમેરિકાની વીજળી વાપરતી હોવાની નવારોની લવારી. પ્રજાસત્તાક દિવસ પહેલા 3 ડઝન આતંકીઓને ઝડપી લેવા સેનાએ ઓપરેશન બનાવ્યું વધુ તીવ્ર. કિશ્તવાડના ચન્નુ વિસ્તારમાં સતત બીજા દિવસે આતંકીઓને પકડવા ઓપરેશન ત્રાસી બન યથાવત. આતંકીઓ સાથેની અથડામણમાં ઈજાગ્રસ્ત પેરા કમાન્ડો ગજેન્દ્રસિંહ થયા શહીદ. એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાનની નાપાક કરતૂત. એલઓસી નજીક ડ્રોન ઉડાવી આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવ્યાનું સુરક્ષા એજન્સીઓનું એલર્ટ. જમ્મુના કરચિયાલ પલ્લનવાલા ગામમાં એક ખુલ્લા મેદાનમાં પાકિસ્તાની વિમાન જેવા આકારનો બલૂન છોડાયો. વધુ આતંકીઓની ઘૂસણખોરી માટે ધ્યાન ભટકાવવાનો પ્રયાસ હોવાની એજન્સીઓને આશંકા. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મહત્વની સફળતા. જૈશ એ મોહમ્મદનું ઠેકાણું લાગ્યું હાથ. જૈશના આતંકી સૈફુલ્લા અને તેના જૂથ સાથે જોડાયેલું છે ઠેકાણું. આતંકીઓના અડ્ડામાં તપાસ કરતા 4 મહિના સુધી ચાલે એટલા રાશનનો મળી આવ્યો જથ્થો. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓના અડ્ડાને લઈને ખુલાસો. 3 થી 4 આતંકીઓ રોકાયા હતા આતંકી અડ્ડામાં. આતંકી સૈફુલ્લા, ફરમાન અને આદિલ પાકિસ્તાની નાગરિક હોવાનો ખુલાસો. 3 વર્ષ પહેલા ભારતીય સરહદમાં કરી હતી ઘૂસણખોરી. ત્રણેય આતંકીઓએ જૈશના ટ્રેનિંગ કેમ્પમાં લીધી હતી તાલીમ. ફરી સનાતન ધર્મનો રાગ આલાપતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી. ઉત્તર પ્રદેશના બાંદામાં આપ્યું નિવેદન. જે દિવસે ત્રિરંગામાં ચંદ્રમાનું ચિહ્ન આવશે તે દિવસે હિન્દુ નહીં બચે તેવો વ્યક્ત કર્યો ભય. અમેરિકામાં હિમવર્ષાનો કહેર. લેગ મિશિગનમાં ભારે હિમવર્ષાને કારણે 100 વાહનો એકબીજા સાથે અથડાયા. દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ. સદનસીબે જાનહાનિ નહીં. અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડવા 30 જેટલા સેમી ટ્રેલર ટ્રક મંગાવવા પડ્યા. ન્યૂયોર્કમાં હિમવર્ષાથી મુશ્કેલી યથાવત. ન્યૂયોર્ક અને આસપાસના વિસ્તારમાં આવ્યું બરફનું તોફાન. રસ્તે અવરજવર કરતા લોકોને મુશ્કેલી. કામ સિવાય ઘરની બહાર ન નીકળવા પ્રશાસનની સૂચના. રશિયાના કામચટકા શહેરમાં ભારે હિમવર્ષા બાદ ધીમે ધીમે થાળે પડતું જનજીવન. રસ્તા પર જામી ગયેલો બરફ મહામુસીબતે હટાવાયો. ધીમે ધીમે વાહન વ્યવહાર થયો શરૂ. ઘરની આસપાસ જામેલા બરફને હટાવતા જોવા મળ્યા લોકો. રશિયામાં કાતિલ ઠંડીનો કહેર. નોવોસિબિર્સ્ક શહેરમાં -40 ડિગ્રી સુધી પહોંચ્યું તાપમાન. -40 ડિગ્રી તાપમાનમાં પણ નદીમાં જોવા મળ્યા પેડલ બોર્ડર. બર્ફીલા માહોલમાં નદીમાં હલેસા મારી રહ્યું છે ગ્રુપ. સ્પેનમાં
યુક્રેનમાં થયેલી ટ્રેન દુર્ઘટનામાં વધ્યો મૃત્યુઆંક. અત્યાર સુધીમાં 39 લોકોના મોત. 2 હાઈ સ્પીડ ટ્રેનની થઈ હતી ટક્કર બાદ ટ્રેન ઉતરી ગઈ હતી પાટા પરથી. ટ્રેન દુર્ઘટના બાદ સ્પેનમાં 3 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત. મધ્ય અમેરિકાના દેશ ચીલીના જંગલમાં દાવાનળે વેર્યો વિનાશ. જંગલના દાવાનળને કારણે 1500 લોકો થયા ઘરવિહોણા. સળગી ગયેલા ઘરનો કાટમાળ સાફ કરી રહ્યા છે લોકો. બરબાદ થયેલા ઘરના પુનર્નિર્માણની કવાયત. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વાકયુદ્ધ યથાવત. ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુની ઈરાનને ચેતવણી. ઇઝરાયલ પર હુમલો કરવાની ભૂલ ન કરે ઈરાન. ઈરાને હુમલો કર્યો તો કલ્પના ન થઈ શકે તેવા પલટવારની ઇઝરાયલની ધમકી. યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમ વધુ મજબૂત બની હોવાનો યુક્રેનના રાષ્ટ્રપતિનો દાવો. ઝેલેસ્કીએ એક્સ પર વિડીયો કર્યો પોસ્ટ. રશિયાના હવાઈ હુમલાને રોકવા યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમ સક્ષમ. નવી જનરેશનના ઇન્ટરસેપ્ટર ડ્રોનનો યુક્રેન કરશે ઉપયોગ. એસઆઈઆર મુદ્દે સુપ્રીમ કોર્ટને ફટકાર. 1.25 કરોડ લોકોને નોટિસ આપવી અને તેને નાની વાત ન ગણી લોકોની મુશ્કેલી સમજવા ચૂંટણી પંચને સૂચના. સામાન્ય ગડબડને કારણે નોટિસ મોકલાય તે 1.25 કરોડ લોકોના નામ નોટિસ બોર્ડ પર જાહેર કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ. રાજ્યમાં ચાલતી એસઆઈઆરની પ્રક્રિયામાં ભાજપે ચોક્કસ મતદારોના નામ કમી કરાવવા ફોર્મ નંબર 7 ભરાવ્યા હોવાનો કોંગ્રેસનો આરોપ. તમામ 182 બેઠક પર ફોર્મ નંબર 7 ભરનારાની ચકાસણી કરવા કોંગ્રેસની માંગ. મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખી કરી રજૂઆત. દેશભરની ઇજનેરી કોલેજોમાં પ્રવેશ માટે જેઈઈ મેઇન્સ 2026ના સેશન 1નો કાલથી પ્રારંભ. કાલથી 28 જાન્યુઆરી સુધી 2 શિફ્ટમાં લેવાશે પરીક્ષા. ટેસ્ટ આપવા ઈચ્છુક ઉમેદવારોના એડમિટ કાર્ડ કરાયા જાહેર. મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રીની ફોર્મ્યુલા તૈયાર કરી રિવિઝન કરવા નિષ્ણાંતોની સલાહ. તહેવારોમાં મન ફાવે તેમ ભાડું વસૂલતી એરલાઇન્સ કંપનીઓ સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ. સુપ્રીમે તોતિંગ ભાડાને શોષણ ગણાવી ડીજીસીએ પાસે માંગ્યો જવાબ. કેન્દ્ર સરકારને પણ નોટિસ ફટકારી મંગાયો જવાબ. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવનું ચૂંટણીલક્ષી મંથન. લોકસભા અને રાજ્યસભાના સાંસદોની બોલાવી બેઠક. ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા. ઉમેદવારોની પસંદગીની સાથે સાથે એસઆઈઆર અંગે પણ મંથન. રાહુલ ગાંધીના રાયબરેલી પ્રવાસનો બીજો દિવસ. કોંગ્રેસના કાર્યકરો સાથે રાહુલ ગાંધી કરશે સંવાદ. મનરેગા ચોપાલનું કરાયું આયોજન. રાયબરેલીમાં ક્રિકેટ ટુર્નામેન્ટનો પણ રાહુલ ગાંધી કરાવશે પ્રારંભ. કર્નલ સોફિયા અંગેની ટિપ્પણીના કેસમાં સુપ્રીમના કડક કાર્યવાહીના નિર્દેશ. મધ્યપ્રદેશ સરકારને વિજય શાહ સામે કેસ ચલાવવા મંજૂરી આપવી કે નહીં તે મુદ્દે 2 સપ્તાહમાં નિર્ણય લેવા સુપ્રીમનો આદેશ. સરકાર તરફથી મંજૂરી આપવામાં નિષ્ફળતા ગંભીર સવાલો ઉભા કરતા હોવાનું સુપ્રીમનું અવલોકન. દર વર્ષે અલગ અલગ દેશમાંથી સરેરાશ 25,000 ભારતીયોને ડિપોર્ટ કરાતા હોવાનું વિદેશ મંત્રાલયનો અહેવાલ. છેલ્લા 5 વર્ષમાં 81 દેશમાંથી 1 લાખથી વધુ ભારતીયોને કરાયા ડિપોર્ટ. સૌથી વધુ 68,258 ભારતીયોને સાઉદી અરબમાંથી ડિપોર્ટ કરાયા. 7,824 ભારતીય ડિપોર્ટ કરવાની સાથે અમેરિકા બીજા ક્રમ પર. અમદાવાદના વસ્ત્રાલની આરટીઓ કચેરીમાં આખરે ઇન્ચાર્જ એઆરટીઓની નિમણૂક. સુભાષ બ્રિજના આરટીઓ આશિષ પરમારને સોંપાયો વસ્ત્રાલનો એઆરટીઓનો વધારાનો હવાલો. વસ્ત્રાલના એઆરટીઓની બદલી બાદ ચાર્જ ન સોંપાતા 2200થી વધુ લાયસન્સ અને 4500 આરસી બુક ડિસ્પેચ ન થયાના અહેવાલ બાદ કાર્યવાહી. ગાંધીનગરમાં સચિવાલયથી મહાત્મા મંદિર સુધી દોડતી થયેલી મેટ્રોમાં 3 દિવસમાં 16,000 મુસાફરોએ કરી સવારી. મેટ્રો સેવાના વિસ્તરણથી ગાંધીનગરની અમદાવાદ સાથે સીધી કનેક્ટિવિટી. મેટ્રોની મુસાફરીથી ઓછા ભાડામાં સમયનો બચાવ થતો હોવાથી જબરજસ્ત પ્રતિસાદ. રાજ્યના સરકારી અધિકારી, કર્મચારી અને પેન્શનરો હવે અમદાવાદની યુએન મહેતા કિડની અને કેન્સર હોસ્પિટલમાં લઈ શકશે સારવાર. બંને હોસ્પિટલને ગુજરાત રાજ્ય સેવા નિયમો 2000 અંતર્ગત આવરી લેવાઈ. કેશલેસ રિએમ્બર્સમેન્ટ જેવી સુવિધા પણ બનશે સરળ. ટેલિકોમ કંપનીઓ આ વર્ષે ફરી એકવાર કરશે વધારો. મોબાઈલ ટેરિફ 15% જેટલો મોંઘો થવાની શક્યતા. જીઓનો આઈપીઓ આવ્યા બાદ લાગુ કરી શકાય છે ટેરિફ. નિષ્ણાતોના મતે વર્ષ 2026થી 2033 સુધી દર વર્ષે ટેલિકોમ કંપનીઓ ટેરિફમાં કરી શકે છે વધારો.
દેશના 10 ઝોનમાં 250 ટ્રેનમાં હવે QR કોડ આધારિત નવી સિસ્ટમ અમલી. IRCTCના સ્ટાફને QR કોડવાળો ડ્રેસ પહેરાવાશે. આ ડ્રેસમાં QR કોડ સર્ચ કરતા જ મુસાફર જાણી શકશે ભોજનનું મેનુ અને કિંમત. મુસાફર ઓનલાઈન ઓર્ડર કરી ઓનલાઈન કરી શકશે પેમેન્ટ. CAની પરીક્ષાના કારણે બીકોમ સેમેસ્ટર 1ની પરીક્ષાઓ 23 મેથી થશે શરૂ. 22 જાન્યુઆરીનું પેપર લેવાશે 2 ફેબ્રુઆરીએ. અગાઉ 22મી જાન્યુઆરીથી પરીક્ષાનો થવાનો હતો પ્રારંભ. વિવાદ બાદ બીકોમ સેમેસ્ટર 1ની પરીક્ષાના કાર્યક્રમમાં કરાયો ફેરફાર. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની તાજેતરમાં લેવાયેલી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓનું લેખન સ્તર સતત કથળતું હોવાનો ખુલાસો. વિદ્યાર્થીઓ પાસે ઓનલાઈન જ્ઞાન ઘણું પણ તેને વ્યવસ્થિત રીતે રજૂ કરવાની કળા શૂન્ય. 85% વિદ્યાર્થીઓને મોટા જવાબ લખવામાં છૂટ્યો પરસેવો. 45% વિદ્યાર્થી ગુજરાતી અને અંગ્રેજી મિશ્રિત હાઇબ્રિડ ભાષાનો કર્યો પ્રયોગ. અમરેલી જિલ્લામાં રખડતા શ્વાનનો તરખાટ. અમરેલીની મુખ્ય બજાર સહિતના વિસ્તારમાં 30 લોકોને બચકા ભર્યાનો દાવો. અમરેલી જિલ્લામાં પણ શ્વાન કરડવાના 3 કેસ. ભોગ બનનારને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે કરાયા દાખલ. મહેસાણાના ગવાડા ગામમાં થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ. ગામના જ 2 ચોરે આપ્યો હતો ચોરીને અંજામ. વિજાપુર તાલુકામાં બન્યો હતો બનાવ. રણજીત ઠાકોર અને ઉત્સવ ઠાકોર નામના આરોપીની ધરપકડ. 10,58,000ના મુદ્દામાલની થઈ હતી ચોરી. હની ટ્રેપની વધુ એક ઘટના સુરત જિલ્લામાં. બારડોલીમાં ડેટિંગ એપથી મિત્રતા કેળવી યુવકને ફસાવી ઢોર માર મારી દુષ્કર્મ કેસમાં ફસાવાની આપી ધમકી. 2.5 લાખ રૂપિયાની કરી માંગ. 2 મહિલા સહિત 6 સામે ફરિયાદ. SIRની કામગીરીને લઈને ગીર સોમનાથ જિલ્લામાં વિવાદ. કોંગ્રેસ સમર્થક મતદારના નામ કમી કરાતા હોવાનો આરોપ. જાણ કર્યા વગર ઉનાના વાંસુજ અને નાંદદ ગામના અનેક મતદારના નામ કમી કરવામાં આવ્યા. ફોર્મ નંબર 7 ભરીને મતદારોના નામ કમી કરવામાં આવ્યા. SIRની કામગીરીમાં ગડબડના આરોપોને લઈ ભાજપના પ્રવક્તાએ આપ્યો વળતો જવાબ. SIR નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ચૂંટણી પંચ કરે છે કામગીરી. કોંગ્રેસ પાસે કાર્યકરો નથી એટલે તકલીફ હોવાનો કર્યો દાવો. ચૂંટણી હારવાના ડરથી પાણી પહેલા પાળ બાંધી રહી છે કોંગ્રેસ. AMC રેવન્યુ કમિટીની બેઠકમાં BU પરમિશન મેળવેલી સ્કીમને લઈ નિર્ણય. લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ અંગે આકારણી ન કરનાર વોર્ડ ઇન્સ્પેક્ટરોને અપાશે સોકોઝ નોટિસ. 158 રહેણાંક કમર્શિયલ સ્કીમની ટેક્સની આકારણી બાકી. મિલકત ખરીદતા પૂર્વે ડેવલપરે પ્રોપર્ટી ટેક્સ ભર્યો છે કે નહીં તેની ખાતરી કરવા AMCની તાકીદ. અમદાવાદમાં જગ અને કેરબામાં પાણી ભરી વેચનારાઓ તમારા સ્વાસ્થ્ય સાથે કરી રહ્યા છે ચેડા. AMCના આરોગ્ય વિભાગે 194 એકમમાં કરી તપાસ. 194 પૈકી 20 એકમમાં ક્લોરીન પ્યોરિફાઈ ન હોવાનું સામે આવ્યું. ક્લોરીન પ્યોરિફાઈ કરી પાણી સપ્લાય કરવા અપાઈ સૂચના. વાહન ચેકિંગ સમયે પોલીસે થરાદના ખોડા ચેકપોસ્ટ પરથી ઝડપ્યું MD ડ્રગ્સ. 146 ગ્રામ MD ડ્રગ્સ સાથે સંતોક ખીચી, વલી મુબારક અને બોરુબેન મુબારકની અટકાયત. 14,60,000ની કિંમતના MD ડ્રગ્સ સહિત 19 લાખથી વધુનો મુદ્દામાલ કરાયો કબજે. પાટણની હારીજ નગરપાલિકામાં બળવું. ભાજપના જ 11 કોર્પોરેટરોએ પ્રમુખ ઉપપ્રમુખ વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર. મહેસાણા રહેતા નગરપાલિકાના પ્રમુખ માત્ર બેઠકમાં હાજરી આપી જતા રહેતા હોવાનો આરોપ. આમ આદમી પાર્ટીના કરસનદાસ બાપુ જોડાયા કોંગ્રેસમાં. સુરતમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં મુકુલ વાસનિક અને અમિત ચાવડાની ઉપસ્થિતિમાં જોડાયા કોંગ્રેસમાં. કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન જ આપને મોટો ઝટકો. ઉત્તર ગુજરાતના રબારી સમાજનું 25 જાન્યુઆરીએ ડીસામાં મહાસંમેલન. મહાસંમેલન પહેલા ડીસામાં મળી સમાજની બેઠક. રબારી સમાજના કુરિવાજોને જાકારો આપવા અને લગ્ન મરણ સહિતના પ્રસંગોમાં ખોટા ખર્ચા બંધ કરવા રચાશે નવું બંધારણ. શાળાના આચાર્યને ફરજિયાત અન્ય શાળાનો ચાર્જ સોંપવા મુદ્દે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ કરી સ્પષ્ટતા. હાઈકોર્ટના જે નિર્ણયો હતા તેના આધારે શિક્ષણ વિભાગે કર્યો હશે નિર્ણય. રજૂઆત હશે તો ધ્યાને લેવાની કરી વાત. શાળામાં વર્ગ 3 અને 4ની કાયમી ભરતી ન કરવાના કોંગ્રેસના આરોપ પર બોલ્યા શિક્ષણ મંત્રી. શાળાઓમાં ભરતીની પ્રક્રિયાઓ ચાલુ હોવાનો કર્યો દાવો.
વેરા બાકીદારો સામે સુરત મનપાની લાલ આંખ. ટેક્સટાઇલ માર્કેટમાં એક જ દિવસમાં 285 દુકાનો કરાઈ સીલ. 205 દુકાનદારોએ સ્થળ પર ભર્યો વેરો. સ્થળ પર જ 51 લાખની વસૂલાત. લાંબા સમયથી વેરા નહીં ભરનારાઓ એકમો વિરુદ્ધ કાર્યવાહી. દબાણ હટાવ ઝુંબેશ યથાવત દ્વારકામાં. રૂક્ષ્મણી મંદિર અને રેલવે સ્ટેશન વિસ્તારમાં નાની દુકાનો, રેકડીઓ અને એક ધાર્મિક દબાણ હટાવાયા. પ્રશાસને પોલીસ બંદોબસ્ત સાથે કરી કામગીરી. 18 દુકાનોનું બાકી રહેલું વાર્ષિક ભાડું પણ વસૂલાયું. બનાસકાંઠાના ગઢ ગામની ખાનગી હોસ્પિટલમાં મહિલાનું મોત થતા પરિવારનો હોબાળો. પ્રસૂતિ માટે આવી હતી મહિલા. ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયું હોવાનો પરિવારનો આરોપ. મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર. ડોક્ટર વિરુદ્ધ ગુનો નોંધવાની માંગ સાથે ગઢ પોલીસ મથકે કર્યા ધરણા. ડોક્ટરના નામે ઠગાઈ આચરતા રીઢા આરોપીની અમદાવાદ પોલીસે કરી ધરપકડ. વસ્ત્રાપુરમાં એક વૃદ્ધને નિશાન બનાવી સારવારના નામે લાખો રૂપિયા પડાવ્યા. નકલી ડોક્ટરે વૃદ્ધના શરીરમાંથી ગંદુ લોહી કાઢવાનો ઢોંગ કરી 4 લાખ ખંખેરી લીધા. પોલીસે નકલી ડોક્ટરને દબોચી લીધો. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં અસામાજિક શખ્સોના મકાનોમાં વીજ કંપનીના દરોડા. ચોટીલા, નાની મોલડી, જાની વડલા, કાંધાસર સહિતના ગામોમાં પોલીસની ટીમો સાથે ત્રાટકી વીજ કંપનીની ટીમો. 19 શખ્સો વીજ ચોરી કરતા હોવાનો થયો ખુલાસો. 1,30,00,000નો દંડ કરાયો. સુરેન્દ્રનગરના સાયલા બાયપાસ રોડ ઉપર એક ડમ્પરમાં લાગી આગ. પહેલા ડમ્પરના જમ્પરમાં ભભૂકી ઉઠી આગ. બાદમાં આખું વાહન ભડકે બળ્યું. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનો ખુલાસો. ડમ્પર સંપૂર્ણપણે બળીને ખાખ. અંતરિયાળ વિસ્તારમાં પાણીને લઈને લોકો પરેશાન. બનાસકાંઠામાં અમીરગઢના નવા ગામોમાં ટાંકીઓ બનાવી દેવાઈ, પણ મંજૂરીની રાહમાં 14 કિલોમીટરનું પાઇપલાઇનનું કામ અધૂરું. 1.5 વર્ષથી રાહ જોઈ રહેલા લોકો પાણીની કરી રહ્યા છે માંગ. 84 કડવા પાટીદાર સમાજે કરી મોટી પહેલ. પાટણના ચાણસ્મામાં પાઘડીની લાજના નામે મળ્યું સંમેલન. ભાગી ગયેલ દીકરીઓ પરત આવવા માંગશે તો પૂરા સન્માન સાથે કરાશે સ્વીકાર. સંમેલનમાં 1000 મહિલાઓ રહી ઉપસ્થિત. રાજકોટ એરપોર્ટ પર હવે 350 મીટરની વિઝિબિલિટીમાં પણ ઉડી શકશે વિમાન. 22 જાન્યુઆરીથી રાજકોટ એરપોર્ટ પર અત્યાધુનિક લો વિઝિબિલિટી પ્રોસિજર સિસ્ટમ થશે અમલી. આ નવી વ્યવસ્થાથી ઓછી દ્રશ્યતામાં પણ વિમાનો કરી શકશે ટેક ઓફ. યુપીના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવના નાના પુત્ર પ્રતીક યાદવ પોતાની પત્ની અપર્ણા યાદવથી લેશે છૂટાછેડા. પ્રતીકે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી પત્ની અને ભાજપ નેતા અપર્ણા વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા. સ્વાર્થી અપર્ણાએ યાદવ પરિવારને બરબાદ કર્યો. તેનું એકમાત્ર લક્ષ્ય પ્રસિદ્ધિ અને પ્રભાવશાળી બનવાનું. ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં દુષ્કર્મ કેસમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને મળ્યો દિલ્હી હાઈકોર્ટનો ઝટકો. પીડિતાના પિતાના કસ્ટોડિયલ ડેથ મામલે 10 વર્ષની સજા મોકૂફ કરવા સેંગરની અરજી કોર્ટે ફગાવી. કોર્ટે અગાઉ 10 લાખનો દંડ સાથે સંભળાવી હતી 10 વર્ષની જેલની સજા. ફિલિપાઇન્સને દક્ષિણ ચીન સમુદ્ર નજીક મળી આવ્યો નવો ગેસ ભંડાર. રાષ્ટ્રપતિ માર્કોસે કર્યું એલાન. ફિલિપાઇન્સને સંભવિત વીજળી સંકટમાંથી મળી શકે છે રાહત. દર વર્ષે 5.7 મિલિયન ઘરોને પૂરી પાડશે વીજળી. ભારતમાં વર્લ્ડ કપની મેચ ન રમવાની જીદ કરનાર બાંગ્લાદેશની વધી મુશ્કેલી. 2026 T20 વર્લ્ડ કપમાં ટીમ ભાગ લેશે નહીં કે તે અંગે સ્પષ્ટતા કરવા આઈઆઈસીનું બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને 21 જાન્યુઆરી સુધીનું અલ્ટિમેટમ. જો બાંગ્લાદેશ ઇનકાર કર્યો તો રેન્કિંગના આધારે સ્કોટલેન્ડને મળી શકે છે તક. કિંગ શાહરૂખ ખાનની એક ઝલક જોવા ચાહકો કોઈ પણ હદ પાર કરવા તૈયાર. મુંબઈના રસ્તા પર 2 ચાહકોએ રિક્ષા લઈ શાહરૂખ ખાનની કારનો કર્યો પીછો. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા યુઝર્સે આપ્યા મજેદાર રિએક્શન. બોલિવૂડ એક્ટર આમિર ખાને મુંબઈ મેરેથોનમાં લીધો ભાગ. પૂર્વ પત્ની કિરણ રાવ, બાળકો જુનૈદ ખાન, આયરા ખાન અને આઝાદ રાવ રહ્યા ઉપસ્થિત. મીડિયા સાથેની વાતમાં આમિર અને કિરણે મુંબઈની બગડતી ગુણવત્તા પર આપ્યો પોતાનો અભિપ્રાય. બોલ્યા, કારણો જાણી નાગરિક તરીકે ઉઠાવવી જોઈએ જવાબદારી. ભોજપુરી સ્ટાર અને સાંસદ મનોજ તિવારીના ઘરમાં ચોરીનો ઉકેલાયો ભેદ. ઘરમાં કામ કરતા જૂના નોકર પર જ ચોરીનો આરોપ. ડિસેમ્બર 2025માં મનોજ તિવારીએ પોતાના ઘરમાં લગાવેલા સિક્રેટ કેમેરાથી ચોરીનો ઉકેલાયો ભેદ.
પત્ની સુનીતાના આરોપ પર અભિનેતા ગોવિંદાએ તોડ્યું મૌન. બોલ્યો, મારા વિરુદ્ધ ચાલતા ષડયંત્રમાં પરિવારનો કરવામાં આવ્યો ઉપયોગ. જવાબ ન આપવાની વાતને કેટલાક લોકો સમજે છે નબળાઈ.